ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપનો આવકાર કરું છું. આપણે ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કર્યા એની શ્રેણીમાં આગળ અભ્યાસ કરવા માંગીએ છીએ. આપણે ગયા વિડીયોમાં એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું અને આજથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા એ વિશેનો અભ્યાસ કરવા માંગીએ છીએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રથમ ચમત્કાર હતો, જે યોહાનની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય 1 થી 11 વચનોમાં આપણને જોવા મળે છે. અને ત્યાંની તમે શરૂઆત કરો પહેલી 2 કલમથી, તો આ વાર્તા 3જે દિવસે એ શબ્દોથી એની શરૂઆત થાય છે. હું તમે આગળ યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાય 1 થી 11 વચનોમાંથી પહેલા 2 વચનો વાંચવા માંગુ છું કે 3જે દિવસે ગાલિલના ગામમાં કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુ ના માં હતા. ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોંધ્યા હતા. એટલે કે યર્દન નદીમાં તેમના બાપ્તિસ્મા થયા પછીના માત્ર 3 દિવસ પછીની આ વાત અથવા ઘટના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના જીવનનો પ્રથમ ચમત્કાર એ કાના ગામમાં એ જે લગ્ન હતું ત્યાંથી કરે છે. આપણને રસપ્રદ લાગે છે કે ઈસુનું પૃથ્વી પરના કાર્યની શરૂઆત એ લગ્નથી થઈ અને સમગ્ર માનવ ઇતિહાસ એ લગ્ન સાથે જ સમાપ્ત થશે. એ આપણને પ્રકટીકરણ 19મો અધ્યાય અને 9મા વચનમાં જોવા મળે છે. ત્યાં વચન કે છે, વળી તે મને કહે છે, હલવાના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ. તે મને એમ પણ કહે છે. આ તો ઈશ્વરના ખરા વચનો છે. પહેલી અને બીજી કલમ પ્રમાણે પ્રભુ ઈસુની માતા મરિયમ તેમજ પ્રભુ ઈસુ અને તેમના શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ આપણે સ્પષ્ટપણે આમાં જોઈ શકીએ છીએ. અને આજે હું ઈચ્છું છું કે તમે આ ચમત્કાર વિશે મારી સાથે 3 બાબતોની તમે નોંધ લો. જે મેં અભ્યાસ કર્યો છે આમાંથી 3 બાબતો મને જે શીખવા મળી છે એ તમારી આગળ મૂકવા માંગુ છું. પહેલું જે ચમત્કારનું એ છે કે રીઝન, શા માટે ચમત્કાર થયો એનું કારણ. બીજું રીએશ્યોરન્સ એટલે કે ખાતરી આપવામાં આવી છે આ ચમત્કારમાં. અને ત્રીજું છે એનું રિઝલ્ટ, એનું પરિણામ શું આવે છે. એટલે રીઝન, રીએશ્યોરેશન અને રિઝલ્ટ, એની વાત આપણે જોઈશું. આપણને રીઝન એ પહેલી જે 3 થી 5 કલમો છે એ ભાગમાં આપણને જોવા મળે છે કે આ ચમત્કારનું મુખ્ય કારણ એ શું છે. અને આપણે ત્રીજી કલમ જોઈએ તો એમાં માતા મરિયમ જે છે, મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માતા, એ રિક્વેસ્ટ કરે છે. આ પ્રમાણે કલમ છે કે દ્રાક્ષારસ ફૂટ્યો ત્યારે ઈસુના માં તેમને એટલે કે શિષ્યોને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. બરાબર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ વાત એ કહી રહ્યા છે. આપણે કહી શકતા નથી કે લગ્નના જમણમાં દ્રાક્ષારસ કેમ ખૂટી ગયો, એ વિશે આપણે કોઈ માહિતી નથી. પણ આપણો પણ એવો અનુભવ હશે જ કે કોઈ પણ પ્રસંગમાં જમવાનો અંદાજ એ કાઢવો એ મુશ્કેલ બને છે. કદાચ વ્યક્તિ ઓછા આવે તો વધી પડે, વધારે વ્યક્તિ આવે તો ખૂટી જાય. અને ઘણી બધી વખતે એ લગ્નમાં એ તકલીફ થતી હોય છે અને એનું ટેન્શન એ લગ્ન જે કરાવનાર જે ઘરના લોકો છે એને હંમેશા રહેતું હોય છે કે બરાબર ખાવાનું થઈ રહેશે કે નહીં, ને સારું બનશે. આ બધી બાબતો એ વણાયેલી હોય છે. દરેકને પીરસવામાં આવે તે પહેલા ખોરાક સમાપ્ત થઈ જશે તેવો ભય કે છે તેમને રહેતો હશે. કારણ કે આપણે આપણી મીટિંગમાં કેટલી સંખ્યા હશે એ કદી જોઈને પછી આપણે ઘણી વખત ઓર્ડર આપતા હોય છે કે ચા નાસ્તો કે જમવાનું કે લાઈક એ રીતે. અને સમસ્યા એ છે કે દ્રાક્ષારસ સમાપ્ત થઈ ગયો છે અને તેનો કોઈ ઉકેલ અહીંયા દેખાતો નથી. ઘણા બધા વ્યક્તિઓ કદાચ બાકી હશે. અહીં દ્રાક્ષારસ ફૂટી જવો એ માતા પિતા અને નવ દંપતી છે તેઓના માટે ગંભીર એ શરમજનક બાબત હોય છે કે જે લોકો વર્ષો સુધી આ વાતને યાદ રાખશે અને ટીકા કરશે કે આ લગ્નમાં ગયા હતા અને ત્યાં રીતે ખોરાક એ ખૂટી ગયો અને અમારે ભૂખ્યા પાછું આવવું પડે. લોકો કહે છે અમારે ચાંદલો કરવો પડે. ઘણી બધી વાત એ લોકો વર્ષો સુધી યાદ રાખતા હોય છે અને એકબીજાને કરતા હોય છે આ બધી ટીકાઓ. તેથી મરિયમ આ સમસ્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે કે ત્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો છે. ત્રીજી કલમમાં આપણને જોવા મળે છે. આપણે જાણતા નથી કે આ નિવેદન આપ્યું ત્યારે મરિયમ જે હતા એમની અપેક્ષાઓ શું હશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી, એ આપણે જાણતા નથી. પણ મરિયમે પ્રભુ ઈસુને એવી આશા સાથે જાણ કરી કે
કે તે પરિસ્થિતિ વિશે કંઈક કરે કે જેથી દ્રાક્ષારસ ખૂટી ગયો છે અને લોકોને એ પૂરતો મળી રહે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે મરિયમ પ્રભુ ઈસુને કોઈ માંગણી કરતા નથી. મરિયમ પ્રભુ ઈસુને ખાસ કંઈ કરવા માટે પણ કહેતા નથી. તે તો ફક્ત તેમને સમસ્યા જણાવે છે, બરાબર, કે જઈને લઈ આવે કે બનાવે કે એવું લાઈક કશું આપણને જોવા મળતું નથી, પણ જસ્ટ એ ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇન્ફોર્મ કરે છે. અને બાઇબલમાં મરિયમ કોઈ પણ પ્રકારની વિનંતી સાથે ઈસુ પાસે આવ્યા હોય એવો કોઈ દાખલો આપણને જોવા મળતો નથી. ઉપરાંત આ સમયે પ્રભુ ઈસુએ તેમના જીવનમાં ક્યારેય કોઈ ચમત્કાર એ અગાઉ કર્યો નહોતો, બરાબર. યોહાન 2:11 શું લખ્યું છે કે ઈસુએ પોતાના ચમત્કારનો આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો. એટલે આ અગાઉ કોઈ ચમત્કાર કર્યો નહોતો, માટે મરિયમ એવી અપેક્ષા ના રાખે કે પ્રભુ ઈસુ એ કોઈ ચમત્કાર કરે અને ખૂટેલો દ્રાક્ષારસ લોકોને આપે. એટલે એવી કોઈ અપેક્ષા કે એવી કોઈ આશા એ મરિયમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી હશે નહીં, એની ખાતરી આપણને આ 11મા વચનમાંથી મળે છે. અને મરિયમનો પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ એ વધુ પ્રભાવશાળી છે. તે જાણીને કે મરિયમને પ્રભુ ઈસુને ક્યારેય ચમત્કાર કરતા જોયા નથી. મરિયમ ફક્ત એટલું જાણતા હતા કે પ્રભુ ઈસુ એ સમસ્યાનો હલ કરી શકશે. અને આપણને રિસ્પોન્સ પહેલા રિક્વેસ્ટ ત્રીજી કલમમાં જોઈ, 4 થી 5 કલમમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે રિસ્પોન્સ છે મરિયમને એ આપણને જોવા મળે છે. 4થી કલમમાં કહે છે, ઈસુ તેમને કહે છે કે ભાઈ, મારે ને તમારે શું, મારો સમય હજી આવ્યો નથી. અહીં જે બાઈ શબ્દ છે એ સ્ત્રી શબ્દ આપણા માટે કે લેડી શબ્દની માફક જ એક આદરણીય શીર્ષક છે. એવું નહીં કે બાઈ એ હલકો શબ્દ છે, પણ એક બહુ રિસ્પેક્ટ આપવાને માટે આ શબ્દ વપરાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માતાને એ રિસ્પેક્ટ આપે છે. આ શબ્દ સુવ્યવસ્થિત અને નમ્ર છે, જે યોહાન 19મો અધ્યાય 26મું વચન, 20મો અધ્યાય અને 13મી કલમમાં આપણને જોવા મળે છે કે ત્યાં રિસ્પેક્ટ આપતા આપણે જોઈ શકીએ છીએ. મારે ને તમારે શું, તેમણે દર્શાવ્યું કે તેમના દિવ્ય સેવા કાર્યમાં તેમની માતા તરફથી આવેલા એ સૂચનાને નહીં પણ ઈશ્વર પિતાની જે ઈચ્છા છે એ મુજબ એ કાર્ય કરશે, એ વાતનો અહીંયા અર્થ થાય છે. જેનો અર્થ બે વસ્તુઓ એટલે વ્યક્તિ સંબંધિત અહીંયા નથી, જે આપણને માર્ક 1:24, 5 અને 7માંથી જોવા મળે છે. ફરીથી કહીશ કે જેનો અર્થ બે વસ્તુઓ અથવા વ્યક્તિ સંબંધિત અહીંયા કરવામાં આવ્યો નથી, કારણ કે અહીં માતા અને બાળકના સંબંધ કરતા એ ઈશ્વર સાથેનો જે સંબંધ છે એ વધુ અગત્યનો અને મહત્વનો દર્શાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારે અને તમારે શું. એમને ઉતારી પાડવા માટે નહીં, એમનું અપમાન કરવા માટે નહીં, પણ ઈશ્વરને આદર આપવાને માટે કે છે મારો સમય હજી આવ્યો નથી. એનો અર્થ એવો કે પ્રભુ ઈસુને માટે પોતાની જાતને લોકો સમક્ષ મસીહ તરીકે પ્રગટ કરવાનો સમય હજી આવ્યો નથી. એ વાત અહીંયા એ કહેવા માંગે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે જો તે તેમ કરશે તો લોકો તેમને રાજા બનાવી દેવાનો પ્રયાસ કરશે અને દુઃખ ભોગવીને મરણ પામવાની જે ઈશ્વરની યોજના છે એમના જીવનમાં જે પૂરી કરવાની એ કે છે નિષ્ફળ જશે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શબ્દો વાપરી રહ્યા છે. અને 5મી કલમમાં આપણે જોયું તો કે તેમની માતા ચાકરોને કહે છે જે કંઈ તે તમને કહે તે તમે કરો. મિત્રો, અહીં મરિયમ ચાકરોને પ્રભુ ઈસુ જે કંઈ તેમને કરવાનું કહે એટલે આજ્ઞા આપે તે કરવા સૂચના આપે છે, એ કરવાનું કહેવામાં આવે છે. મિત્રો, અહીં મરિયમના આ શબ્દો આપણા માટે બહુ જ અગત્યના છે. ફરીથી આ શબ્દો કે જે કંઈ તે તમને કહે તે કરો, એ શબ્દ એ બહુ અગત્યના છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ચાકરોને પોતાને કે બીજા લોકોને આધીન થવા કહ્યું નથી, પરંતુ મરિયમ ચાકરોનું ધ્યાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ દોરે છે. અને મિત્રો, બહુ અગત્યનું છે જ્યારે પણ એવી વિકટ પરિસ્થિતિ કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે આપણી દ્રષ્ટિ એ પ્રશ્નો અથવા મુશ્કેલીઓ તરફ નહીં પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કરવાની જરૂર છે, કારણ કે ઉકેલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળે છે. અને કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ વ્યક્તિ છે કે તેઓએ તેમને આધીન થવાની જરૂર, એટલે શિષ્યો તરીકે
મારે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થવાની જરૂર છે. ગમે તે પ્રસંગે એ ખ્રિસ્તને પાસે આવવાનું અને આધીન થવાનું એ શીખવા આપણને આ વચનમાંથી મળે છે. અહીં આપણે રિક્વેસ્ટ પણ જોઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે રિસ્પોન્સ હતો એ જોઈ. હવે અહીંયા રિઅશ્યોરન્સ આપણે જોવા માંગીએ છીએ. બીજો મુદ્દો કે શું ખાતરી આપણને મળે છે, એશ્યોરન્સ શું મળે છે, એ 6 થી 8 વચનોમાં આપણને જોવા મળે છે. શું છે? 6 થી 8 વચનો વાંચું. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેકમાં 2 કે 3 મણ પાણી માય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે, તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓને છલોછલ ભર્યા. પછી તે તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. અહીંયા આપણને શું ખાતરી અથવા આશ્વાસન મળે છે? તો ત્યાં લખે છે પથ્થરના 6 પાણીના કુંડા હતા. શા માટે હતા? તો કે જેનો ઉપયોગ લગ્નમાં જે હાજરી આપતા હતા એ લોકો ઔપચારિકપણે જે હાથ પગ ધોતા હતા તેના માટે ઉપયોગ કરવામાં આવતો હતો. અને યહૂદી રિવાજ અનુસાર લોકોના હાથ એ ભોજન પહેલા ધોવાના હતા. અને આ દરેક કુંડામાં 20 થી 30 ગેલન પાણી હશે એવું આપણે માનીએ છીએ. 20 થી 30 ગેલન અને 6 વડે તમે ગુણો તો લગભગ 120 થી 180 ગેલન પાણી આપણને ત્યાં જોવા મળે છે. એનો અર્થ કે કુંડામાં લગભગ 682 લીટર જેટલું પાણી હશે. અને એ પાણીના કુંડા એ ભરવામાં આવ્યા. 682 લીટર જેટલું પાણી એ છલોછલ ભરવામાં આવ્યું. અને પ્રભુ ઈસુ પાણીના કુંડા પર તેના હાથ લેવડાવતા નથી કે કોઈ જાદુ મંત્ર બોલતા નથી કે જેથી પાણીનો એ દ્રાક્ષારસ થઈ જાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેમના ચાકરોને કુંડામાં પાણી ભરવાનું કહે છે અને પાછું તેમાંથી કાઢીને તે જમણના કાર ભરીને એ પાસે લઈ જઈને તેને બતાવવાનું કહે છે. બીજું કશું જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીના કુંડાને સ્પર્શ પણ કર્યો નથી. તેમ છતાં કે છે તે કુંડામાં પાણી જે સામાન્ય હતું તેનો દ્રાક્ષારસ બની જાય છે. મિત્રો, આ ચમત્કારમાંથી આપણે 4 બાબતોને બહુ સ્પષ્ટપણે શીખી શકીએ છીએ. આ ચમત્કાર આપણને પ્રથમ ખાતરી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનની નાની નાની બાબતો વિશે પણ આપણા માટે ચિંતિત છે, ચિંતા કરે છે. તે કે છે તે સમયે વર માટે પૂરતી જોગવાઈ અનિવાર્ય હતી કે બધું જ યોગ્ય હોય. જે ઘરમાં લગ્ન હતા તેને અને તેના પરિવાર માટે દ્રાક્ષારસ ખૂટવો આપણે જાણીએ છીએ કે બહુ શરમજનક બાબત હતી. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવળ સામાજિક મૂંઝવણ માટે જ ચમત્કાર કર્યો નહોતો, પણ કે છે પ્રભુ ઈસુએ આ નવ દંપતીને આર્થિક મુશ્કેલીમાંથી પણ ઉગારી લીધું. કદાચ ખૂટી જાય ને બીજી જગ્યાએ જ્યારે તમે લેવા જાઓ તો વધારે નાણાં ચૂકવવા પડે, કદાચ ઓછું મળે, એ ક્વોલિટી મળે નહીં, જે મળે આપણે એને કોમ્પ્રોમાઇઝ કરીને લેવું પડે, ઘણી બધી તકલીફ થાય. પણ આ લોકોને આર્થિક મુશ્કેલી જે હતી એમાંથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉગારી લે છે, કારણ કે પાણીમાંથી એ દ્રાક્ષારસ બને છે. મિત્રો, તમારી સર્વ ચિંતાઓ અને બોજાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરો. એ વાત અહીંયા આપણને જોવા મળે છે. આ ચમત્કાર આપણને બીજી ખાતરી આપે છે કે જ્યારે પ્રભુ ઈસુ કોઈ સામાન્ય વસ્તુ પણ પોતાના હાથોમાં લે છે ત્યારે તે અદ્ભુત બનાવી દે છે. મિત્રો, અહીં યોહાન ખાસ કરીને નિર્દેશ કરે છે કે પાણીના વાસણો યહૂદી શુદ્ધિકરણ વિધિઓ માટે હતા. હાથ ધોયા વિના જમવું એ અપવિત્ર કાર્ય હતું. તેથી જ્યારે પણ મહેમાન આવે ત્યારે કે છે આ કુંડામાંથી એ પાણી તેમના હાથ પર વિધિપૂર્વક એ સાફ કરવામાં આવતું હતું. ઈસુએ કહે છે પાણીના વાસણોમાંથી પાણી લીધું અને કે છે તેને સરસ દ્રાક્ષારસમાં ફેરવ્યું. માટે મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સામાન્ય જીવનોને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવીએ છીએ તે સામાન્ય જીવનોને અસામાન્ય બનાવે છે અને તેમના મહિમાના માટે ઉપયોગી પાત્ર બનાવે છે. મિત્રો, અહીંયા જોઈએ છે કે જે લગ્નના કારભારી ક્યારેય ચાખ્યો ન હતો એવો સર્વશ્રેષ્ઠ એ દ્રાક્ષારસ એ જુએ છે. અહીં પ્રભુ ઈસુના સ્પર્શ કર્યા પછી કંઈ પણ સામાન્ય રહેતું નથી એ વસ્તુ આપણે જોઈએ છે. જ્યારે આપણા જીવનને સ્પર્શ કરે છે ત્યારે આપણે અસામાન્ય વ્યક્તિ બનીને તેમના મહિમાને પ્રગટ કરીએ છીએ. આપણે આશીર્વાદિત થઈએ છીએ અને બીજાઓ પણ
આશીર્વાદિત આપણા જીવનો થકી બને છે એ વાતને યાદ રાખવાની જરૂર છે. તે જ રીતે મેં કીધું એ પ્રમાણે કે અયોગ્ય એવા આપણે પાત્રો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાથમાં લેશે ત્યારે તેને અસામાન્ય બનાવે છે. જેમ કે તેમના શિષ્યો યાકૂબ, યોહાન, પીતર, આંદ્રિયા, ફિલિપ, નથાનેલ જેવા ઘણા બધા માણસોને જોઈ શકીએ છીએ. સાથે પાઉલને પણ આપણે જોઈ શકીએ છીએ. અને આપણા વ્યક્તિગત જીવન પર પણ એ ઉત્તમ નમૂનો અને ઉદાહરણ છે. મિત્રો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય થઈ ગયા. એમણે આખા વિશ્વને ઉથલ-પાથલ કરી નાખ્યું અને પ્રભુ ઈચ્છે છે કે આપણા જીવન દ્વારા પણ એ બધું ઉથલ-પાથલ થાય. માટે આપણે પણ ઈશ્વરને સમર્પિત થવાની જરૂર છે. આ જ રીતે પ્રભુ ઈસુ આપણા સામાન્ય જીવનોને પોતાના હાથમાં લઈને એ અસામાન્ય કાર્યો કરવા માંગે છે. શું મિત્રો, તમે તમારું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં મૂકવાના માટે તૈયાર છો? આ ચમત્કાર મિત્રો આપણને ત્રીજી ખાતરી આપે છે કે ઈશ્વર પાસે શ્રેષ્ઠ છેલ્લે આવે છે. બહુ અગત્યનું મિત્રો, ધ્યાનથી સાંભળજો કે ત્રીજી જે ખાતરી અહીંયા આપણને જોવા મળે છે કે જે સર્વશ્રેષ્ઠ છે એ હંમેશા ઈશ્વર પાસેથી છેલ્લે આવે છે, પ્રથમ આવતું નથી. સામાન્ય રીતે જો કે શેતાન તેનું જે શ્રેષ્ઠ છે એ પ્રથમ આપે છે. તે આપણને લલચાવીને એ સર્વશ્રેષ્ઠ આપવાના બહાને આપણને પાપમાં પાડે છે. પરંતુ ઈશ્વર પાસે એવું નથી હોતું. કેટલીક વાર આપણા સ્વર્ગીય પિતા આપણને શરૂઆતમાં એક કડવો પ્યાલો પણ આપે છે. કદાચ પાપની પ્રતીતિનો પ્યાલો હોઈ શકે, પરંતુ તેનો હેતુ એ છે કે આપણે મુક્તિનો પ્યાલો લઈ શકીએ. અને બહુ અગત્યનું આપણા જીવનમાં બની રહેશે. કેટલીક વાર તે આપણને એકલતાનો પ્યાલો આપે છે કે આપણે તેમની હાજરીના પ્યાલામાંથી પી શકીએ, અથવા આપણને નિષ્ફળતાના પ્યાલામાંથી પીવા માટે કહે છે કે આપણે યાદ રાખી શકીએ કે આપણે એકલા તેની જ સેવા કરી શકીએ. પરંતુ આપણને અત્યારે વર્તમાનમાં જે વેદના પડે છે, જે ભવિષ્યમાં મહાન આશીર્વાદો ઈશ્વર તરફથી મળના છે, તેની સરખામણીમાં આ વેદનાઓ કશું જ નથી. એ વાત યાદ રાખવાની છે. મિત્રો, આ ચમત્કાર આપણને ચોથી ખાતરી આપે છે કે ઈશ્વરની યોજના આપણા માટે હંમેશા અદ્ભુત જ હોય છે. બરાબર, એમાંથી આપણે પ્રભુને સર્વશ્રેષ્ઠ મહિમા આપી શકીએ છીએ. આપણા દરેક પ્રસંગો, અહીં ચાકરો પ્રભુ ઈસુને આધીન થયા અને કે છે કુંડા એ છલોછલ ભરે છે. અહીં બે બાબતો અગત્યની છે કે ચાકરો જાણતા નથી કે શા માટે પ્રભુ ઈસુએ આવી આજ્ઞા આપી. બીજું, આ જે પાણી છે એ ખેંચીને ભરવાનું હતું, 180 જેટલું ગેલન જેટલું પાણી, જેમ 682 લીટર જેટલું કહ્યું એ પ્રમાણે, અને એ કાર્ય સહેલું નહોતું. મિત્રો, અહીં આ જવાબદારી જમણના કારભારી એટલે જે રસોઈ બનાવનાર હતા એની હતી, જેણે કેવળ પૂરતો જથ્થો જે રાખવાનો હતો એમ નહીં, પણ એ ગુણવત્તા પણ જાળવવાની હતી. પરંતુ જે જથ્થો અને ગુણવત્તા જે હતી એ જાળવવામાં એ નિષ્ફળ ગયો. પરંતુ અહીં પ્રભુ ઈસુ પુષ્કળ પ્રમાણમાં પાણીમાંથી સ્વાદિષ્ટ એ દ્રાક્ષા રસ બનાવે છે. આપણને અહીંયા સ્પષ્ટ ખાતરી મળે છે કે પ્રભુ ઈસુ આપણી સમસ્યાઓમાં આપણી સાથે છે અને તેમાંથી બહાર કાઢનાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પ્રથમ ખાતરી અહીંયા આપણને જે મળી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનની નાની નાની બાબતો વિશે ચિંતિત છે. બીજી ખાતરી આપણને મળે છે કે પ્રભુ ઈસુ કોઈ સામાન્ય વસ્તુ પર જ્યારે હાથમાં લે છે ત્યારે તેને અદ્ભુત બનાવે છે. ત્રીજી ખાતરી આપણને અહીંયા જે મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ એ છેલ્લે આપે છે. અને ચોથી ખાતરી કે ઈશ્વરની યોજના આપણા માટે અદ્ભુત જ હોય છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો કે રિઝલ્ટ આપણને શું મળે છે 9 થી 11 કલમોમાં આપણે જોઈએ. તમે બાઇબલમાંથી એ કલમો વાંચી શકો છો. મિત્રો, અહીં આપણને 3 પરિણામો જોવા મળે છે. કઈ કલમોમાંથી? તો 9 થી 11 કલમોમાંથી. પહેલું છે કે વર કન્યાની જરૂરિયાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી પાડી. બીજી બાબત કે પ્રભુ ઈસુએ તેમનો મહિમા તેમના સામર્થ્ય દ્વારા લોકો સમક્ષ રજૂ કર્યો. અને ત્રીજું, શિષ્યોનો વિશ્વાસ વધુ દ્રઢ અને મજબૂત થયો. અને મિત્રો, આ ચમત્કાર પાછળનો મૂળભૂત હેતુ હતો. અહીં આપણને ખબર નથી કે પાણી ક્યારે દ્રાક્ષારસ બને છે,
ચાકોરો કુંડામાં પાણી રેડે છે અને જમણના કારભારીએ જ્યારે તેનો સ્વાદ ચાખ્યો ત્યારે તેને ખબર પડી કે તો દ્રાક્ષારસ છે. પ્રભુ ઈસુએ આ ચમત્કાર શાંતિથી કર્યો. કોઈ શોર બકોર ને મોટી પ્રાર્થનાઓના બધા ઘૂંટણે પડ્યો હોય ને એવી કોઈ બાબત નહીં. બહુ શાંતિથી, કોઈને પણ ખબર ના પડી એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ચમત્કાર કર્યો છે. કારભારી પણ કે છે જાણતો નતો કે કેવી રીતે સમસ્યા ખબર નથી અને સમસ્યાનો હલ કેવી રીતે આવ્યો એ પણ આ કારભારીને ખબર નથી. ઘરના વર કે મહેમાનો પણ જાણતા નહોતા કે સમસ્યા કઈ હતી અને એનું નિરાકરણ કઈ રીતે આવ્યું. મિત્રો, અહીં આ જવાબદારી એ જમણના કારભારીની હતી, પરંતુ તે આ સમસ્યા વિશે અજાણ હતો. જ્યારે ચાકરો એ જાણતા હતા, પરંતુ અહીં સમસ્યાનો હલ કરનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સ્પષ્ટપણે જોઈ શકે છે. માટે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. અને મિત્રો, આપણે પણ આ ચમત્કાર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ કે આપણી જીવનની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, એનું નિરાકરણ, એની સમસ્યા બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ નથી, પણ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, આપણા જીવનમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, પણ તે સમસ્યાઓને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં પ્રાર્થના સહિત, વિશ્વાસ સહિત મૂકવાની જરૂર છે. કારણ કે આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં સહભાગી એટલે પાર્ટિસિપન્ટ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થાય છે. મિત્રો, જીવનમાં આપણે ઈચ્છીએ છીએ કે તે પ્રમાણે હંમેશા બનતું નથી. આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે બધું સારું થાય, પરંતુ એવું હંમેશા બનતું નથી. આપણે જે વિચાર્યું ન હોય એવા પણ પ્રશ્નો આપણે એનો સામનો કરવો પડે છે. પરંતુ મિત્રો, યાદ રાખીએ કે પ્રભુ આપણા દુઃખ, દર્દ અને આપણી જરૂરિયાતોને બરાબર જાણે છે. જો તમે પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણનો સામનો કરી રહ્યા છો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. તેમને જે આજ્ઞાઓ છે, તેમના વચનોને તમે આધીન થાઓ, તો જ તમે તમારા પ્રશ્નો, સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં તેમના પાવર અથવા સામર્થ્યનો અનુભવ કરી શકશો. અને ઈશ્વરના સામર્થ્યમાં જ તેમની પાસે પૂરતી પ્રોવિઝન એટલે કે જોગવાઈ, જરૂરિયાત છે અને તે પૂરી પાડશે. પછી તે ભલે ભૌતિક હોય, દૈહિક હોય, આત્મિક હોય, સામાજિક હોય કે કોઈ પણ બાબતો હોય, પ્રભુ એની કૃપામાં પૂરી પાડે છે. એટલે પાર્ટિસિપન્ટ, પાવર અને પ્રોવિઝન. એટલે પ્રભુ દરેક સમસ્યામાં તમારી સાથે છે અને એ સમસ્યાને હલ કરવા માટે સામર્થ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે અને એની એ જોગવાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, આપણે જોઈ શકીએ છીએ. અને કહે છે તે તમારા શરીર એટલે ફ્લેશ, ફેથ એટલે વિશ્વાસ અને ફ્યુચર એટલે ભવિષ્ય માટે થશે. ફ્લેશ, ફેથ અને ફ્યુચર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મિત્રો, હું ઈચ્છું છું કે તમે આ સંદેશામાંથી એ બાબત શીખો અને તમારા હૃદયમાં રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનની ઘટનાઓ સાથે જોડાયેલા છે, જે આપણી જરૂરિયાતોને આપણી સમયની સંપૂર્ણતાએ પૂરી પાડે છે. સમય પહેલા નહીં કે સમય પછી નહીં, પણ સમયની સંપૂર્ણતાએ આપણે જે કંઈ જોઈએ છે એ પ્રભુ એમની ઈચ્છા અને યોજનામાં પૂરું પાડે છે. તે તમારા જીવનની નાનામાં નાની વિગતોની એ કાળજી લેશે. એ તમે માથી 10મો અધ્યાય અને 29 થી 31 વચનોમાંથી પણ વાંચી શકો છો. અને તમે તેમને તમારા જીવનના સમયમાં એટલે હંમેશા બોલાવો, તેની રાહ જોઈએ છે કે જેથી તે તમારી સમસ્યાઓને હલ કરી શકે. ઘણી બધી વખતે આપણે આપણા બોજના જે ભાર છે એ આપણે બોજ આપણે સાથે લઈને ચાલીએ છીએ. માટે ઘણી બધી વખત થાકી જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ અને ઘણા બધા લોકો એટલે સુસાઇડ પણ કરે છે. પણ જો હું ને તમે આપણી સમસ્યાઓને પ્રભુના હાથમાં સોંપીશું, આપણી જૂસરીને, તો પ્રભુ એને ચોક્કસ એનો હલ કરશે. મિત્રો, આજે તમારી જરૂરિયાત શું છે? તો પહેલી જરૂરિયાત તો ઉદ્ધાર અને મુક્તિની છે. જો તમે તારણ પામેલા છો, તમે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું છે, તો પ્રભુ તમારી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છે. સમુદ્રમાં હોડી છે, હા, તોફાન આવે સમુદ્રમાં, હોડી હાલમ ડોલમ થાય, પણ આપણે ભૂલીએ નહીં, હોડી ડૂબશે નહીં, કારણ કે હોડીમાં પ્રભુ આપણી સાથે છે ને આપણી નૈયાને પેલે પાર લઈ જનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો કે વિશ્વાસ ગુમાવીને તમે પાછા પડી ગયા છો? જો પાછા પડી ગયા છો, તમે પ્રભુની પાસે આવો. અમુક બોજા હેઠળ છો,
ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા દરેક બોજાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખો. તમારી પરિસ્થિતિ અને સંજોગો શું તમારા નિયંત્રણની બહાર છે? પ્રભુની પાસે આવો. શું તમારે આવી વિકટ પરિસ્થિતિમાં જે કરવાનું છે એ કે તમે મરિયમની જેમ તમારી પરિસ્થિતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને તેમને કહો અને તેમના હાથમાં એ સુપ્રત કરો. પ્રભુ આપણને આપણા દૈનિક અને રોજિંદા જીવનમાં જે કરવાનું કહે છે તે આપણે સ્વૈચ્છિક રીતે કરીએ એમ આ વચન દ્વારા હું તમને કહેવા માંગુ છું. હું આશા રાખું છું કે આ વાતને તમે સારી રીતે સમજી શક્યા છો અને આ વાત ચમત્કારોનો અનુભવ તમે તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે કરો એવી મારી હૃદયની ઈચ્છા અને પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ. આમેન.